નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે વાત કરી રહ્યા છીએ મહાભારતના એવા પાત્ર વિશે જે શક્તિશાળી તો હતા જ પણ એટલા જ જટિલ પણ હતા. ભીષ્મ પિતામહ. આ માત્ર કોઈ મહાન યોદ્ધાની સામાન્ય વાર્તા નથી, પણ ત્યાગ, અતૂટ પ્રતિજ્ઞા અને એક એવા નૈતિક ધર્મ સંકટની ગાથા છે જે આજે પણ આપણને વિચારતા કરી દે છે. તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. તમે જ વિચારો, એક એવો અજેય યોદ્ધા જેને કોઈ હરાવી જ ન શકે, તેનું માત્ર એક મૌન આખા વંશના વિનાશનું કારણ કેવી રીતે બની શકે? આ એક બહુ જ મોટો સવાલ છે, ખરું ને? અકલ્પનીય શક્તિ હોવા છતાં એવું તે શું બન્યું કે અંતે બધું જ બરબાદ થઈ ગયું? આ જ રહસ્યના મૂળ સુધી આજે આપણે પહોંચવાનું છે. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, પ્રારંભિક જીવન અને શિક્ષણ. આખી વાતને અને આ પાત્રની માનસિકતાને બરાબર સમજવા માટે આપણે છેક શરૂઆતમાં એ તેજસ્વી યુવા રાજકુમારના જીવનમાં ડોક્યું કરવું પડશે. ભીષ્મ પિતામહનું અસલી નામ કદાચ તમને ખબર જ હશે, દેવવ્રત હતું. તેઓ હસ્તિનાપુરના રાજા શાંતનુ અને દેવી ગંગાના 8મા પુત્ર હતા. મતલબ કે જન્મથી જ મહાનતા અને દિવ્યતા તેમના લોહીમાં હતી. અને તેમનું શિક્ષણ ખરેખર એકદમ અદ્વિતીય. તેમણે ઋષિ વશિષ્ઠ પાસેથી વેદ અને વેદાંગનું ઊંડું જ્ઞાન લીધું, ખુદ ભગવાન પરશુરામ પાસેથી શસ્ત્રો ચલાવતા શીખ્યા અને દેવગુરુ બૃહસ્પતિ પાસેથી રાજનીતિના પાઠ ભણ્યા. જરા વિચારો, આટલું જબરદસ્ત નોલેજ એક જ વ્યક્તિમાં હોય તો તે સમયના બેસ્ટ યોદ્ધા તો બનવાના જ ને? હવે આવે છે વિભાગ 2, ભીષ્મ પ્રતિજ્ઞા. આ તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. દેવવ્રતનું જીવન એકદમ પરફેક્ટ ટ્રેક પર ચાલી રહ્યું હતું. ત્યાં અચાનક એક એવો વળાંક આવે છે જે બધું જ બદલી નાખે છે. વાત એમ બની કે રાજા શાંતનુને સત્યવતી સાથે લગ્ન કરવા હતા, પણ સત્યવતીના પિતાની શરત હતી કે હસ્તિનાપુરની ગાદી પર તો સત્યવતીનો દીકરો જ બેસશે. પિતાની આ મૂંઝવણ દૂર કરવા દેવવ્રતે 2 બહુ જ કઠોર પ્રતિજ્ઞાઓ લીધી. પહેલી, હું ક્યારેય ગાદી પર નહીં બેસું, અને બીજી, હું આજીવન બ્રહ્મચારી રહીશ, જેથી ભવિષ્યમાં મારો કોઈ વારસદાર ગાદી માંગે જ નહીં. સાચે જ, એક પુત્ર તરીકે આ બહુ મોટો ત્યાગ હતો. આવી ભયાનક અને કઠિન પ્રતિજ્ઞા લેવાને કારણે જ તેમનું નામ ભીષ્મ પડ્યું. કહેવાય છે કે આ સાંભળીને આકાશમાંથી દેવોએ પુષ્પવર્ષા કરી હતી. ભીષ્મ એટલે જ એવી વ્યક્તિ જે ક્યારેય પોતાની પ્રતિજ્ઞાથી ડગતી નથી. પોતાના દીકરાનો આવો અકલ્પનીય ત્યાગ જોઈને રાજા શાંતનુ અત્યંત ભાવુક અને પ્રસન્ન થયા. તેમણે ભીષ્મને એક એવું વરદાન આપ્યું જે ભાગ્યે જ કોઈને મળે છે, ઈચ્છામૃત્યુ. હા, ઈચ્છામૃત્યુ એટલે કે ભીષ્મ જાતે જ નક્કી કરી શકે કે તેમણે ક્યારે અને કઈ ક્ષણે પોતાના પ્રાણ ત્યાગવા છે. કેવી અદ્ભુત શક્તિ! આગળ વધે વિભાગ 3 તરફ, હસ્તિનાપુરના રક્ષક અને સિંહાસન પ્રત્યેની નિષ્ઠા. ઈચ્છામૃત્યુના આ વરદાન સાથે ભીષ્મ હસ્તિનાપુરના એક એવા રક્ષક બની ગયા જે ક્યારેય ઝૂક્યા નથી. જો કે તેમણે પોતે ક્યારેય શાસન નથી કર્યું, પણ જુઓ, તેમણે સતત 3 પેઢીઓ સુધી હસ્તિનાપુરને સાચવ્યું છે. ચિત્રાંગદ, પછી વિચિત્રવીર્ય અને છેલ્લે પાંડુ અને ધૃતરાષ્ટ્રના સમયમાં પણ તેઓ જ રાજ્યની એક મજબૂત ઢાલ બનીને ઊભા રહ્યા. પણ અહીં એક બહુ જ રસપ્રદ અને સમજવા જેવો પોઈન્ટ છે. તેમની નિષ્ઠા કોઈ વ્યક્તિની નૈતિકતા પ્રત્યે ન હતી, પણ માત્ર ને માત્ર હસ્તિનાપુરના સિંહાસન પ્રત્યે હતી. આ એક સંસ્થાકીય ફરજ હતી, અને કદાચ આ જ કારણે આગળ જતાં જ્યારે સ્પષ્ટ અન્યાય થઈ રહ્યો હતો, છતાં તેમને કૌરવોના પક્ષે ઊભા રહેવું પડ્યું અને તેમની તરફથી લડવું પડ્યું. એક રીતે જોઈએ તો આ એક બહુ જ મોટું ધર્મસંકટ હતું. હવે જોઈએ વિભાગ 4, મહાભારત યુદ્ધમાં સેનાપતિ. સિંહાસન પ્રત્યેની તેમની આ જ આંધળી નિષ્ઠા આખરે તેમને કુરુક્ષેત્રના એ વિનાશક મેદાન સુધી ખેંચી લાવે છે. તમને ખ્યાલ જ હશે, કૌરવ સેનાના સૌથી પહેલા સેનાપતિ ભીષ્મ જ હતા, અને તેમણે સતત 10 દિવસ સુધી યુદ્ધના મેદાનમાં જે હાહાકાર મચાવ્યો છે ને, વાત ન પૂછો. એકલા હાથે પાંડવ સેનાનો જાણે કચ્ચર ઘાણ કાઢી નાખ્યો હતો. પણ અંદરખાને તેમના હૃદયમાં પાંડવો માટે બહુ જ પ્રેમ અને સ્નેહ હતો. એટલે જ તેમણે યુદ્ધ પહેલાં જ સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ શિખંડી સામે ક્યારેય શસ્ત્ર નહીં ઉપાડે. કેમ? કારણ કે શિખંડી પૂર્વજન્મમાં સ્ત્રી હતી. બસ
આ જ એક નિયમ તેમના અંતનું સૌથી મોટું કારણ બનવાનો હતો. અને અહીંથી આવે છે વિભાગ 5, શરશૈયા અને અંતિમ ઉપદેશ. પાંડવોએ ખાસ કરીને ભગવાન કૃષ્ણની સલાહથી આ જ વીક પોઈન્ટનો ઉપયોગ કરીને મહાન યોદ્ધાને હરાવવાનો એક માસ્ટર પ્લાન બનાવ્યો. 10મા દિવસે શું થયું? શિખંડીને ઢાલ તરીકે આગળ રાખવામાં આવ્યો અને તેની પાછળ રહીને અર્જુને ભીષ્મ પર બાણોનો વરસાદ કરી દીધો. શસ્ત્ર ન ઉપાડવાના નિયમને લીધે ભીષ્મ અર્જુનના બાણોથી વિંધાઈ ગયા. તેઓ રથ પરથી પડ્યા ખરા, પણ જમીન પર નહીં. અસંખ્ય બાણો તેમના શરીરમાં ખૂંપેલા હતા, એટલે તેઓ બાણોની પથારી પર જ લટકી રહ્યા, જેને આપણે મહાભારતમાં શરશૈયા કહીએ છીએ. વિચાર તો કરો, એ કેટલી અસહ્ય પીડા હશે. પણ આટલી પીડામાં પણ તેમણે પ્રાણ ન છોડ્યા. કેમ? કારણ કે તેઓ સૂર્યના ઉત્તરાયણમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા હતા. અને આ સમય દરમિયાન એ શરશૈયા પર સૂતા સૂતા જ તેમણે યુધિષ્ઠિરને રાજધર્મ, મોક્ષધર્મ અને દાનધર્મના એવા ગહન ઉપદેશો આપ્યા જે આજે શાંતિ પર્વ અને અનુશાસન પર્વમાં નોંધાયેલા છે. અને હા, એ ભૂલવા જેવું નથી કે આ જ શરશૈયા પરથી તેમણે આખી દુનિયાને પ્રખ્યાત વિષ્ણુ સહસ્ત્ર નામની અદ્ભુત ભેટ પણ આપી હતી. છેલ્લે વિભાગ 6, પાત્રનું નૈતિક વિશ્લેષણ. આખરે ઇતિહાસ ભીષ્મ પિતામહ જેવા અત્યંત પ્રભાવશાળી છતાં કરુણ પાત્રને કઈ રીતે જુએ છે? ચાલો તેનું થોડું એનાલિસિસ કરીએ. જો એક તરફ આપણે તેમનો એ મહાન ત્યાગ જોઈએ છીએ, સંસ્થા પ્રત્યેની અતૂટ નિષ્ઠા જોઈએ છીએ, જે તેમને એક આદર્શ પાત્ર બનાવે છે. ગમે તે પક્ષ હોય, તેઓ પોતાની ફરજ ચૂક્યા નહીં. પણ બીજી બાજુ આ જ વિશ્લેષણ એક બહુ મોટો ડાર્ક સ્પોટ પણ બતાવે છે. તેમની એ કઠોર પ્રતિજ્ઞા જ તેમની સૌથી મોટી નબળાઈ બની ગઈ. ભરી સભામાં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું અને ભયાનક અન્યાય થઈ રહ્યો હતો, ત્યારે આટલા શક્તિશાળી હોવા છતાં તેઓ એકદમ મૌન રહ્યા. અને ખરેખર આ મૌન તેમના મહાન જીવન પરનું સૌથી મોટું, ક્યારે ન ભૂંસી શકાય તેવું કલંક બની ગયું છે. તો આખો વિશ્લેષણ જોયા પછી એક વિચાર મનમાં સતત ઘૂમરાયા કરે છે. શું માત્ર શક્તિશાળી હોવું કે માત્ર નિયમોનું પાલન કરવું જ પૂરતું છે? ભીષ્મનું જીવન આપણને એક બહુ મોટો પાઠ ભણાવે છે કે તમારી શક્તિ અને ભક્તિ ભલે અનંત હોય, પણ જો તમારું મૌન કોઈ મોટા અન્યાયને થવા દે, તો એ શક્તિનો કોઈ જ અર્થ રહેતો નથી. સાચો ધર્મ તો એ જ છે કે સમય આવે ત્યારે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો. શું તમને નથી લાગતું કે આ વાત મહાભારતના કાળથી લઈને આજના આધુનિક યુગમાં પણ એટલી જ પ્રસ્તુત છે? ચોક્કસ વિચારજો. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.